સાબરકાંઠા ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખેડબ્રહ્માની હરનાવ નદીમાં પાણીની આવક થઈ છે। પાણીની આવક થતાં જ નદી બે કાંઠે વહેવા લાગી છે। ઉપરવાસમાંથી પણ સતત પાણીની આવક થઈ રહી છે। તો ચોમાસાની શરૂઆતમાં જ મેઘો મન મૂકીને વરસતા નદીઓ બે કાંઠે વહી રહી છે। ખેડબ્રહ્માની હરનાવ નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી છે। ઉપરવાસમાં વિરત વરસાદને પગલે હરનાવ નદી બે કાંઠે વહી રહી છે। તો સિઝનમાં પહેલીવાર ખેડવા ડેમમાં પાણીની આવક થઈ છે। હરનાવ નદી બે કાંઠે વહેતી થતાં ધરોઈ ડેમ પણ હવે પાણીની આવક તેમાં પણ વધારો થશે। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 24 કલાકમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડબ્રહ્મામાં વહેતી હરનાવ નદીમાં નવા નીર આવ્યા છે। બે કાંઠે વહેતી થઈ છે। તંત્ર દ્વારા કોઈ અવરજવર ન કરે તેને માટેની સાવચેતીના પગલાં રાખવામાં આવે છે। અત્યારે તમે જોઈ શકો છો કે બ્રિજ ઉપરથી લોકો પણ નદી નિહાળવા માટે ઊભા રહ્યા છે અને સાથોસાથ આ હરનાવ નદીના નવાના નીર આવવાના કારણે જે ધરોઈ જળાશય યોજનામાં નવું પાણી આવ્યું છે અને આવનાર દિવસમાં નવા નીરના કારણે આજુબાજુ પાણીની સમસ્યાનો હલ થશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।